તો ગઈ જીગર કુમાર ઘેર જઈશું ટાઈગર બામ લગાવો એટલે જલ્દી જલ્દી ટાઈગર ની પટે દોડ આકે દેવી બહુ મજા આવી લા મોબાઈલ ફોનમાં હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તો ખબર પડી જાય મસ્ત તો વહેલા સ્વેટર પહેરી દીધું ઠંડી લાગે છે સીટો અહીંયા ઊંઘી રહી છે ગુડ મોર્નિંગ તો ગાઈસ સીટો ઉઠી જાય વહેલા હે ફોન હંગાજી જાઉં તારો મેલામ નહીં જાઉં મેલા રાતે મજા આવી હતી તને હા કે જાઉં ગુડ મોર્નિંગ જય માતાજી અમારે ઠંડી ચાલુ થઈ ગઈ હવે ગુડ મોર્નિંગ જય માતાજી પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી ઉઠો વેલા ચા એકલી પીધી નાસ્તો જ ના કર્યો સીટુ હેડો ફુવા ઘેર દે સીટુ મને ઊંઘ નહીં આવે તમે કે છોકરું રોસ કોણ છોકરું રોતું હતું તો ગઈ જીગર કુમાર ઘેર જઈશું વહેલા નોકરી જવાનું હતી આજે જીગર કુમાર આવજો જય માતાજી બધા યાદ આવજો ફોન કરજો શેર મજા જય માતાજી જવું હતું મેરામ જવું હતું મેરામ નહીં જવા तो गाइस वेला गरम पानी पी लिए तो गाइस वेला परीक्षा भागा से छास दही कड़ी बनानी ना अरे रात फोन करतो छम बानती नहीं करती छम ઊંઘ નહીં આઈ ના તો રાતે 12 વાગે ના આય તને छम 5 વાગે નહીં ઊંઘી मो 5 वागे ઊંઘ્યો છું घर માં આઈને તાણો પછી હું ઊંઘી ગરમ તો પાણી राते मु तम फोन करतो मुकी परीक्षा तो 12 आए तो गाइस છે ને રાત્રે છે ને છોકરું રોતું હતું બાંધી ચોર આવતા ને એટલે ચોર તો નતા પણ કે એમાં છોકરું તો છે આમ દૂર દૂર અવાજ આવતો છોકરાનો અવાજ આવ્યો એટલે હું તમને ફોન કર્યો રાત્રે છે લાગે છે 2-3 વાગે ફોન કર્યો તું તો ત્યાં એકલી જ ના હું એકલો બહાર બેસી રહેલો પછી માહોને આ તાણ હું ઘરમાં ઊંઘ્યો એટલે હું બહાર ઊંઘ્યો ઊંઘું ખરા બહાર એટલે તું બહાર ઊંઘ્યો હું ઘરમાં ઊંઘું પણ માહોને કોઈ ના માહોને બહાર ઊંઘે છે કે એટલે ચાલે હા પપ્પાને એમાં ઊંઘો માહોને એમાં ઊંઘો છોકરા બધા વટલા ખાંડમાં તો સીટુ ને પપ્પા બેન ને મસ્તી કર નહીં સીટુ એ કેવું લાગે મોટી સીટુ તારે તો આ બાદ પર છાસમાં મારો છોકરો કાચી મજા છે કાચી મજા છે બહુ મજા હવે ફરી જવું છે ક્યાં જવું છે હવે આજે હવે જે રેલગાડી તો રહી જઈશ તું રેલગાડી ચિક ચિક કરતી હે આકે દેવી બહુ મજા આવી લા મોબાઈલ ફોનમાં જેલ લઈને દોડી બસ ઓલા મોબાઈલ એ ના મસ્તી કર મજા આવી અરે વિમાન છો શું બનાવ પડીકા તો કઈ અત્યારે તો બનાવશે કઢી રીંગણની કરી નહીં સંજય કાકા ની બાબા થઈ બેટા બાબા કહેવાના તડેડી મોટા છું તડેડી તો ગાઈસ પરીકા બનાવશે કઢી કાકા તો રાકેશ કાકા મિલન કાકા ને દિલીપ કાકા પેન કાકા ઓકે મસ્તી કર તો ગાઈસ પરીકા તો કરી વંગાડી દીધી રોટો તો ગાઈસ મમ્મીને ખેતરમાં જઈને આવ્યા હા મમ્મીને ખેતરમાં જઈને આવ્યા મજૂરી કહીને આવ્યા
પ્રોગ્રામ હવે ઓયકાને હેતર આપણો નહીં પેલું ગૌ બાપા આ હેતરમાં હટલાનો નક્કી નહીં મારતો હેલો કેમ ઉપર તરસ તરતો જ હું કાઢ નાખું ના એ તો ડૂબી જાય એવું છે ઓય કને ડૂબી જતો નહીં બાપા આપણા ખાડા પાણી ભરતું થાય એ તો બીજું કોક છે તો કઈ પરિકા તો ગરમા ગરમ બધા રોટલી બની આલે છે અને એ તો કિંજલ પપ્પા સ્વીટ ઉતરા લઈ ગયા પેપ્સી પંખો કેમ ચાલુ કરી નીકળી ચલો કઈ ખાઈ લેતા નાસ્તો વાટકા કઢી મતલબ પ્લેન કરી હાઈ બાત આ કરી નહીં બાકી પેલી સાદી એકદમ કશું નાખ્યું ના હોય ને એ મજા નહીં ગયેલી અને એમાં પાછી ખોડ નાખ્યું ને તો કઈ મેં તો ખાવાનું ખાઈ લીધું અને પરિકા તો બધા ગરમા ગરમ રોટલી ખરાબ કરી કારણ આવું રોજ ખાવાનું તો ને ગરમા ગરમ નહીં મમ્મી હા પણ આપણે નહીં બેસતો પણ આપણે ઓર ડેલી બેસી જવાનું અને આજે ખવડાવશે એટલે પછી મમ્મી 1:30 વાગે ઊંઘી જવાનું ના વાંધો નહીં ઊંઘો હાલ તો આરામ કરો વાંધો નહીં મમ્મી હવે છેલ્લે તું એકલી બેસી આમ બધા હંગાથી મજા આવે કે એકલી હંગાથી એટલે છેલ્લે એકલી મોદી બેસી છે મમ્મીમાં બેસી જાય કિંજલો બેસી જાય ફરી ખાઈ જાય હા પપ્પા ચાલે પપ્પા તડકા મળે છે જો પપ્પા ચેલી સેવા કરે છે માથા પર શેકડું ના માર તો ગાઈસ 4 તો વાગ્યા છે ને સીટો પપ્પા ઊંઘી રહ્યા છે ઉઠતા જ નહીં રાતે જાગશે અત્યારે ઊંઘી રહી દાડા ઉઠો હેડો 4 વાગ્યા નહીં તૈયાર થઈ જાવ ફ્રેશ થઈ જાવ ઊભા થાવ તો ગાઈસ ચા તો તૈયાર થઈ જાય કિંજલ બહુ ઊંઘે છું મમ્મી એકલો બેસે સીટો પપ્પા ઊંઘી રહ્યા ઉઠો ઉઠો હેડો હેડો કિંજલ બહુ ઉઠો તે પોસ વાગી જાન ઉઠો લાઈટ જતી રહે તો ગાઈ 6 તો વાગ્યા છે સીટું પપ્પા ઊંઘ્યા છું બીમાર પડ્યા છું તે દવાખાને લઈ જાઓ હોય દવાખાને લડો દવાખાને તો ગાઈસ અંધારું થવા આવી ગયું છે અંધારું થઈ ગયું છે થોડું અજવાળું હો આ મમ્મી અહીંયા પૂરા બંધ વાઈ છે અડધી રાતે ઉપર લીધા હજી તો 2-3 ભારો જેવું છે પછી તો ઉપર લીધા હવે હોય કણ ઉપાડો અત્યારે એક ભારો લઈ જાઉં પછી બીજા કાલ હોવ કોઈ કેર બેર ના હોય મમ્મી નેચો ઓલી અત્યારે ચાર્જી પે હિરન અને અજવાળું કરો ચાલ લે કરી બસ મસ્ત નજર આવવા માંડી 2 ફોન નું અજવાળું એલબીએલ ના હોલી કતા તો વેટે રહો તો ગાઈસ મમ્મી તો અંધારું થઈ પૂરો બંધવા આવી છે અડધી રાત થવા આવી ખાસું અંધારું થઈ ગયું ને મમ્મી હજી વાત કેટલી ઉડે મમ્મી આ ફોનમાં હા આ રહ્યા પુરાનું બધું ઉડો હવે અરે થઈ રહ્યા એક બારો ચાલશે રાડે તાર ઓર મસ્ત કહી જાઓ જો કઈશ મમ્મી ભાડું બાંધી નાખ્યો હવે જઈએ ઘરે અંધારું થઈ ગયું મોડું થઈ ગયું છે આજ તો હું પૂરા ઉપર આવી છું પણ મોડું થઈ ગયું તો ગાઈસ મમ્મીએ તો અહીંયા પૂરા નાખી દીધા બધા મમ્મી એકલી ઉપાડ્યા એકલી આજ તો ઉપર લીધા બધા પૂરા હવે પતિ એક જ ભાડું બાકી હા કાયા એક ભાડું છે તમે ખાલી લાવશો આખું દારૂ શોખ બાળજી એક નાખવા ચાલે એક પૂરું નહીં હું એકલી ઘેર હોય ઘેર હેડો મમ્મી તો ખકરી હું રોટલો બનાવું ડેડી માટે ડેડી રોટલો ભાવે છે દૂધનો રોટલો ખીચડી નહીં ભાવતી ખીચડી નહીં ભાવતી ડેડી તે રોટલો બનાવે બાજરી
ડેડીને તાવ આવ્યો તો ને મમ્મા ચા હી ભારતી દેરી રે દાદી તું શું કરી મેં કરી રહી દાળ. દાદા તમે શું કરે હા મમ્મા જમવા બી આવું છું લીંબુ લઈ ભાતે શું કરી મુસેટા પહેરું ઠંડી લાગે તે. તો ગાઈસ હું તો આજ તો લીધું છે દૂધ. મને તો બીજું કોઈ ભાવતું નહીં. તો ગાઈસ બધો ખાવા દે જશ ખોરે મોરે. ખીચડી બનાવી મારે ખાવી જ નહીં. તો ખીચડી હમ. ખીચડી બનાવી વધારેલી નાખી તે મગ નાખો કે જણે ચોળી નાખ. કાજુ બદામ નાખો પણ મને આજે નહીં ભાવે એટલે નહીં જ ભાવે ખીચડી. તે તો આમાં તો દૂધ ગરમ કરીને રોટલો કરે બાજુ તબિયત ખરાબ છે કે મેં તો કોઈ પોથાવાનો તો લી ઠંડુ લાગે ને. તાણો તે ચડ્ડું પહેર ઠંડી લાગે પછી નાઇટી પહેરતા બે ત્રણ નાખ્યો ને નવ ચોથી નહીં કે પેલા એ આયા. એમ નહીં નવી નવી ટાઈસ હતી કે લી રોજ ઓમ પોથરતો એક ઓમ પોથરતો પગમ લાગતું ટાઈસો નવી લા નાખી તા નતા પોથરતો પોથરતો હતો પોથરતો તો બંધ કરી નાખી પછી એના કોકરોટ વાળું હતું ને. હા એક વખત પાછા પાટા કોતરા ને પોતરતા ના પેલા પોથરતો ટાઈસ નાખી ના પછી નહીં અપાય કે ટાઈસો બગડી ના કેટલા આ તો હમુર તો બંધ કરી નાખી પોથરતો તો ચાર ગાઈસ સ્ટાર ને પીવાની સીટો ઠંડી વાય છે ને તું ગંદી સાસી બધાને ખ્યાલ લે ચલો ગાઈસ ખાઈ લીધા દૂધનો રોટલો તો ગાઈસ વિડીયો તો પટાઈ કરે છે મમ્મી આવી ઘરમાં કચરા પોતું કરે છે ખાઈ પી પોતું મારી દીધું પોતું મારી દઉં નંબર 3 જે વાસણ નિષ્ઠાડો થોડું આપું. ઓ પછી કીધું નહીં આવો હાડા ઉપર તો ગાઈસ મમ્મી ને સીટુ બે જણા હોય કારણ તો કાર્ટૂન જોવું છે કાર્ટૂન જોઈએ છે સીધું કાંઈ. પડીકામાં બી અહીંયા મહેશને બોમ્બ લગાવ્યો છે મહેશ બીમાર પડી ગયો હતો તે ટાઈગર બામ લગાવો એટલે જલ્દી જલ્દી ટાઈગર ની પટેલ દોડ કાલું બતાઈ જા ટાઈગર ને જ્યાં હા વેલા ઉઠી જાય ટાઈગર તો ગાઈસ મહેશ તો બીમાર પડ્યો માથું દુખાય આ બે દિવસ મોજ કરીએ મેળાની આરામ ના કર્યો અને શેરડીઓ ખા ખા કરી બરોબર નહીં હવ શિયાળ તો ફટલે તો શરદી થઈ જાય સેલેરી ખા હોય તો કપ થઈ ગયો શેરડીમાં પેલો કાઢવી દે ને બધે શકે છે એ લક્ષ માણસ નહીં ના તું અમકે બુજ ગઈ તો ગાઈસ પરીકા તો ખાઈને પીને પાછી દૂધ ગરમ કરે ખાના ગાતી ગરમ કરે ચાલે પરીકા કેમ એવું મમ્મી તો લઈને હેડી શેરડી હઉ આ તો દાડીઓ બધો બેઠા છે કન્યા ખાય. હું જમાય છે હવે તમે ફીર જમા આવું નહીં તો ગાઈસ બધા આવી ગયા છે શેડમાં શેરડી લે બધા છે કડવી કડવી લીમડા પાવાનું દાંતેડું હતું ને એનાથી કાપીને તે કડવી ઝેર લાગે. બધા ધ્યાન રાખવું પડે કે હું તો હાલ ચાખી તાને ખબર પડી. મારે તો તબિયત ખરાબ છે શરદી થઈ જ જશે ને થવી છે મેં દઈ થઈ ગઈ તારા દોત પડી જા. તારી યાર શેરડીને ખબર કરવી છે લેબર પણ દાંત રહી કાપી કે એક કરવી મફળી છે લાજી તારી યાર ઠંડી નહીં લાગતી એમાં તો જો બધો સ્વેટર પહેરતી એકલી એકલી પહેરી હું કીધું શેટર એક ઠંડી નહીં લાગતી તને મેં કે શેટર લઈ આવો ઘરમાં જઈ. હાજી તો હા સીટું ઠંડી નહીં લાગતી તો ગમે ટાડવા છે આ મોજા કાઢી કાઢે હાલે મારે તો વટલા ખંડમાં ઊંઘવું પડશે ના હું ના પેલા રૂમ પેલા મારો રૂમ તો વટલો ખંડ જ છે કે નહીં હાલ બે મહિના ઊંઘવા મારો વારો એ નંબર નહીં આવતો બીજું બધું બે મહિના પર મારો નંબર આવશે નંબર આવશે દિલીપ હવે બે દામ આવશે હા
દિવાળી જતી ઘેર આવતી હવે બે દામ આવવાનો છે ને દિલ્હી પે ઘેર ના સીધી રાખો હા બસ ભૂવા ના લો પપ્પા સુધી ચાદર લેતા હશે ભુવાજીની આ તો શાની સાદે સારી આ તો બાપસર આવી હતી બાપસર થી મોમો માગતા જ નહીં પરિકા લાઈ યાદ નહીં હા મામા માગતા હતા પણ હાલી ના અજમેરજી હા ચકવાઈ નતું માગતા તક હોય માગતો મારજો મોમો પહેલી વાર આપણે લગ્નમાં જઈને તારનો માગતા તો હમણાં પણ એ જૂની થઈ ગઈ અજમેરજી શાંત ના માગતા ચલો કાંઈ શેરડી ખાવી થાય જતા ને મારા શેરડી કોઈ ખાતો જ નહીં મારા સિવાય ના શું લેલું અને હું ખાઉં છું ને એટલે જ બીમાર પડીશ જ્યુસ આનો જ્યુસ કાઢવાનું નહીં પીવાનું હા કરી મિક્સરમાં પેલી કઈ નાખવાની કઈ કર્યો ચાલે ટુકડા કઈ મિક્સરમાં પેલી ના ખાય ના ભાવ સોલી પહેરી રસ ના નાખ એ તો ચુંદો થઈ જતા હાર ભાઈ સોલા ભરી તેનું મને તાણા આ પીસરાની હોય ખતરું અંદર જ્ઞાન આપણે લેબુ ને અચવાણથી પેલે કરવા હા એ મેં ના થાય કે મિક્સરમાં તો દડા આ સોલ તો વાગે ને તો નહીં મિક્સરમાં કઈ નાખવાનું પછી એવી છે ને ના. પછી લેબુ ને તો ની મોં પેલે કઈ નાખવાનું કશું ના થાય ચાકાથી કાપે તોય કપાતી નહીં મિક્સરમાં થાય હું આ ભાજે છે ને તે બધું રસ નેચે કેટલો આટલો બધો પડ્યો મિક્સરમાં શેરડી હારી જ નીકળી ગઈ હોય એ પેલું થઈ જાય ભાગી જાય તે હું તો બકલી પેલી ભારે ખોલવડાવી તે ટેસ્ટ કરી બરોબર નથી પણ બીજી પાછી ચેક કરે કે ત્રીજી ચેક કરે ભારી ના લાવવાની આપણે ખાવા વાળો થોડો હોય થોડી જ લાવવાની. હા તે મારે હું એક બધી ખાઈ બસ તારે અડવાની જરૂર નહીં હું તો હજી ચાખી જ નહીં હા તે ખાતી ના તાર કોઈ ખાતું જ નહીં ટુકડો લઈને ખાઉં. મેં સાખી નહીં હું તો આખો દાડો ઊંઘી રહી છે એટલે ને હું તો ખાઈ જ જોત ડોડું ચલો ગાઈસ શેરડી એની મસ્ત ભાવ તો ગાઈસ બધા તો શેરડી ખાઈશું તો ગાઈસ બધા કહી દે ગુડ નાઇટ સીટુ ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ જય માતાજી મમ્મી ગુડ નાઇટ જય માતાજી કિંજલ ગુડ નાઇટ જય માતાજી કારિકા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ